જસદણના ગોકલાણામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોકલાણા ગામે સમસ્ત ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 1000થી વધુ લોકો આવ્યા હતા અને કાર્યક્રમમાં સાંજે પ્રસાદ લીધા બાદ 400થી વધુ લોકોને ઉલટી થવા લાગી હતી, જેમાં 5 થી 12 વર્ષના બાળકોને વધુ અસર જોવા મળી હતી। તો જમણવારમાં ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી અને ફૂડ પોઈઝનિંગ થનાર તમામને જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ગોકલાણા પહોંચી પ્રસાદના સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી હતી। મારું નામ શૈલેષ ગણેશભાઈ બેરાણી, ગામ ગોકલાણા। માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલ હતું। એ દરમિયાન માતાજીની પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350 થી 400 ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી। એમાં રાત્રે આ તકલીફ ઝાડા ઉલટીની તકલીફ થતાં તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડૉક્ટર રવિરાજ ચાવડાનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે। સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે। હું ડૉક્ટર RM મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો, એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો। અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા।